તું જે હેડે એટલે જોઈ રહ્યો પાછો. તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ, સવારના બધાને રાધે રાધે. તો ગાઈઝ મસ્ત મજાની સવાર પડી છે ને આપણો જો આજ તો ફ્રેશ થઈને બ્લોગ ચાલુ કર્યો તો મસ્ત મજાનું નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ. તો ચલો ગાઈઝ આપણે પહેલાં મસ્ત ફેમિલીની મુલાકાત કરાવું, પછી આપણે જવું છે થોડું બહાર. તો જો જઈએ છીએ પણ તમને બતાવું. એ ગુડ મોર્નિંગ સાતુભાઈ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ નહીં ભાઈ એ કથી. હા મમ્મીજી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બોલો તબિયત કેવી છે તારી? તાવ જેવું છે આમ થોડું એવું નકર દવા ખાજે બગા ટાઈમ માટે હાજી થઈ જતું ભાઈએ. હા પપ્પાજી ગુડ મોર્નિંગ. હું નિયમ બનાવી દીધો ને ચાનો ચા દાદ તમે જોતા નહીં? હું ચા દાદી તમારે પહેલાં નહીં તો તૈયાર થઈ જ જવાનું. ના ના નેહા બી હવે ટેપ પાડી દીધી, વહેલા ઉઠી જ જવાનું, નહીં તો તૈયાર થઈ જ જવાનું. અમે પણ જો બરો તમારા ટાબરી વહેલા ઉઠી જાય છે. એ ખુશ થઈ જાય. અલે કાલ ધબુડી નથી આવતી તને કઈ આવી છે એની કે બા થેન્ક યુ કે જા દાદા પાન જા જા કે દાદા હું તૈયાર થઈ ગયું કે હું એ વહેલા ઉઠું કે ઓહો ગોળી છે લે લાયા છે લે ઓ કેટલી બધી ગોળીઓ લાયા સાતું વહેલા લા દાદા. વાહ એને એવી જ નહીં ગમતી, આ બધી ગમ લીલી લીલી હે ના તોલા લે તો રમો છોકરું કને કહેવાય તને. હા બુજી ગુડ મોર્નિંગ. સવાર પડી ગઈ. અરે આજ તો અરે ખબર પડી જાય રામનવમી થી માં આયા નહીં યાર ભગત આગળ કહેવાય કાકા હજી નહીં આમ એક વાર આદત છક તાણું છે કિંમત રજા છો ને. ઓ આજ 8મું જ આજે તાને 9મું છે આજ રામનવમી, આજ ગુરુવાર છે ને આજ રામનવમી છે. શું કને કહેવાય રામ ભગવાનનું આજ. હા તો આજ રામનવમી જ છે પણ આજ રામનવમી કાયદે લખાશે ને ગુરુવારની શી ખબર. એટલા તો રજા ને કારે ઊંઘી રહ્યો હોય તાર છોકરો શી ખબર. કિટ્ટુ કોણ આવ્યું? અકના ઘેર આવ્યા તું? અચ્છા અચ્છા અહીં ગયા છે. શું વાત છે એ ખબર? અરે થોડું ફેદોડી નાખશે કેમ જવા દે. ખબર કાલે ફેદોડો તો વહેલા વહેલા એટલે આવશે. ફેદોડો બેટા રે. ચા તું એમ કે દે ચા તા તું તા તા બે તો જ દઈને રહ્યો એને બી હવાનું ખવાડી જ નહીં જો આ રામનવમી નહીં રામનવમી શું કહેવાય રામનવમી એટલે વહેલા વહેલા નહીં તો ફ્રેશ થઈ ગયા એવું. આ ઠંડી હોય. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ ગાઈસ. તો ભાઈ આજ તો માતાજીનો દિવસ છે. આ માતાજીનો ભગવાનનો દિવસ છે. રામ ભગવાનનો પાટોત્સવ કહેવાય. સીતા મૈયા શું કહેવું અને આ બધું અમારું જો ફેમિલી શું કરે બધું બતાવીએ તમને. ફેમિલીની મુલાકાત કરી દીધી. જો ખેંચ 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 બાલ ખેંચ ખેંચ કોણ ખેંચ લે બાલ ખેંચ ખેંચ બાલ ખેંચ જો બા ચલો સલી મસ્ત મજાની ચાવા પી લ્યો હોય જાતું બેટા આજે સમજો હતું કે રામનવમી એટલે જી ખબર અમુક શું ખબર પડે મને તેવી તો આ બે ભેગી તે તો થાય ગામ તો અમે બે ભેગી તે જ છે પણ આજે પપ્પા કી આજ છે કાલ છે આપણા હાથમાં જ કહેવાય તો કાલ પૂરો થાય. હા તે આપણે કાલે છેલ્લું નોરતું કરી દેવાનું ને નવો નોરતો પૂરો કરવાનો આપણે તો. હે જતા અમાર તો આપણે કરતા કોક કરજો
બે દાડા શેરી જવાનું મેં પડો ઉસા શેરી પૂજા જવું બધે હા કાલ ચાલો કાલે પમદા ચાલો ને અમદાવાદ જ જવું પડે આપણે અમદાવાદ વાત થાય ગુરુ શુક્ર શનિવાર મમ્મી પપ્પા કે અમારા માતાજી નોરતી એટલે અમારે આવાય ને આપણે યાર હાલ નોરતો એટલો જ ને આપણે લાકડા ના તો ધંગાતીથી બહુ ખોટું થઈ ગયું હારું બીમાર હોય ને તો દુઃખ ઓછું થાય યાર શું કેવું હવે ઈવોડ કરે એવું છે આપણે ઝટકો આવે ગમે તો આપણે મોટા પે કે એવું કરો મારા બેટા ના કાકો જાવ જરા તે સગ દહીં લઈને આવતા પૂજા માટે ડોછું ભાઈ બોલ લે આછી એવું તો ગાઈસ ફાઇનલી તો અમે ત્યાં બે તરફ નીકળી ગયા છીએ દર્શન કરવા માટે તો ગાઈસ ફાઇનલી જો ત્યાં બે તરફ નીકળી દર્શન કરવા માટે ટાવર તો તમારે દેખાય એવું નહીં હાલતો ફાવો એવું નહીં હાલ ફાવો એવું તો આગળ તમને મુલાકાત તો ગાઈસ ફાઇનલી જો માતાજીના મંદિરે મેં પહોંચી ગયા કેવું બેટી ચાલો આપણે દર્શન કરવા જઈશું બેટા મોય ઘરમાં આ ઘરમાં છે મંદિરમાં શું આવ્યું આ કનું છે તાણા તો એ ના બચ્ચા બકાવશે તારું નહીં વખત પૂજા મગાય તો બ્લાઉઝ બ્લાઉઝ મગાય તો પેલી મગાય દો અરે પગ ધોવા જોઈએ છે પેલા લેવું જો શિવલાલ લેવું છે હાલો શું કરું છે તા લોકો છે મમ્મી જો લોકો જરા આપણે આનું જવાનું શું કરવાનું ભરે આપણે બોલ જવું એ છે પણ નવરાત્રી ખાલે એકલા શેરી જઈએ કાલનો દાવો છે હજી બધા રાઉન્ડ શું થાય કે સિદ્ધભાઈ ના ભાઈ હા પણ કે અમારા માતાજીનું છે એટલે માતાજી ચાલે ના એટલે જ કહીએ તો ભાઈ ખૂબ જ દુઃખદ ભરી ઘટના આવી છે અમારો ટીમનો એક મિત્ર અમારો રાહુલ અમારો છોટે ભાઈ એના પપ્પા એક્સપાયર થઈ ગયા છે એ કામ ફોન આવ્યો હા તે કે હું જતા હું તું જતા અમે બે દાડા છીએ જવું હા અને બકામ ફોન કર્યો બકાનો તો ભાઈ ખૂબ જ દુઃખ થાય છે પણ શું કરે ભગવાનના આવેલું ઘરનું શું પાછું કરીએ કે આનો પ્રોબ્લેમ સમસ્યા એવી થઈ જાય કે સારું અમારા માતાજીની નવરાત્રિ ચાલે છે એટલે માતાજીનું નવરાત્રિમાં જઈ ના શકાય એટલે કાલે છેલ્લું નોરતું છે તો કાલે છેલ્લું નોરતું પટાઈ અને પછી જતા જતા હા અમદાવાદ જતા ગયું જવું એવામાં તો બધા સમજી એવું કહેલા કરે તો ચલો ગાઈશ આ બાજુ બેઠો છે આ બાજુ એક બાજુ આગળ હવન આવશે માતાજીનો હવનની તૈયારી માટે પૂજાએ મગાવ્યો છે સાડી મગાવી છે હાડીનો સાડી આવી હતી પૂજાની બાકી રહી ગયા ચલો ગાઈસ તો સહેલે ખોલીને જોઈએ પેલા જેવી છે વસ્તુ મંગાઈ જોઈએ પૂજાની પસંદ ચેતનભાઈ ના શ્રીવાસના જેમની સાડી આવી હા મસ્ત પસંદ કર્યો ઓહો એ બધા કલર તો મસ્ત સારો બધા કલર લાગે છે ખરું યાર પૂજા ઇનામ લાગ્યું તારે 5 સ્ટાર આયા ના ઇનામ લાગ્યું થેન્ક યુ હું લખી લાજે એ બ્લાઉઝ પીસ મસ્ત આવ્યું અંદર બ્લાઉઝ પીસ મસ્ત આવ્યું જોતા હારી ગયો મસ્ત હારી ગયો તું જોઈ હેડે એટલે જોઈ રહ્યો પાછો જરા હેડવા નોમ લેતી નહીં આર્યો આવી કરી જવું નહીં ભરાઈ દીધું ઊભી થાકે પડે આવું સર જગે લઈ આવ્યો પકડી લેજો પટલી પર વિડિયા ઉભો થાક લે ઉભો થાક ચમ એનો ગયો તો પપ્પાને આજ કોઈની જવાની ઈચ્છા નહીં જરા રાહ દે
તું એ વાયરો તારે એ ચીવું હેડે લે ચીવું હેડ્યો મને ફોન ના કરવા દે છોકરો ફોન ના કરવા દે ટાટા કે ટાટા કેમ હું તે રન નીકળ કેમ હું બે રહ્યો ટાટા શું જોવા દી થાકી એ ફરતે બકા અમે ના પાડતો તો કે નહીં પાડું કે ના હવે ફાડી કાઢીએ બકા એ ફાડી તો ખરી પણ થાકી ગયા એટલો જીવ બળતો હોય તો હા અને બીજું બકા અમે ફાટે એવું જ નતું એટલે તમને કીધું જો 45 દાડે બાટલો મળે બરાબર એટલે આ બાટલો ઓછો વાપરવાનો કેવો મમ્મી એટલે એદ્રુ ફળિયાલ કે એટલે ધ્રુવ ફાડેલ ભલે થાક લાગે ને પોહાય આ તે હવે હું રોજ ફાળું છું આ તો હમણાં હું ફાળવાનું બંધ કરીશ ના તારા ની ફાળ આમ તારા આરામ કરવાનો ઉંમર તો હું ગયો ને આ થાક લાગે છે તું ના પાસે એક કઠ્ઠું લાકડું તો હું બંભોળા જો પણ બકા મેં પેલું બોદઈ જેલું કીધું તું તમને પણ તમે ના પડી રહ્યું તું 3 વર્ષથી મમ્મી કે પડી રહ્યું એટલે કીધું આ તો ઉલાડી માં આવી નહીં આ છે લાલ સોમની આપણી જો લાકડું નકું થાકી કેવું છે કે તો ભાઈ જો ફાઇનલ ત્યાં મસ્ત મજાનું દેણું બરાબર હા અને કેવો પાછો જોત કરાય આ હા 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 ઠંડા સોયલ તો ગાઈસ ફાઇનલ જો રામનવમીની તૈયારી પાડી કેમ છો આતા ગુડ મોર્નિંગ નાવાય લે આ જય શ્રી રામ ये वो रंग है जो जनक लली के मसलक से आया है ये वो रंग है जो जनक लली के मसलक से आया है जिसे अंजना के लल्ला ने चोले में रंगाया है मुझे चढ़ गया भगवा रंग रंग मुझे चढ़ गया भगवा रंग रंग જય શ્રી રામ ये वो रंग है जो श्री राम जी के मन को भाया है ये वो रंग है जो श्री राम શું ચાલે બેટા આવજે ચાલ્યો ચાલ્યો જય જય કરવા કે થાળી કરવા જઈએ આ થાળી તો ગાઈસ ફાઇનલ ના રાખતા તો ગાઈસ ફાઇનલી જો હું લઈને દઈ જાઉં નવરાત્રી નવરાત્રા થઈ ગયા એટલે હવે માતાજી નિવેદ કરી થાળી થાળી કરીને પાછું ઉઠે જરો ચાલ મમ્મી અમે જઈને આવ્યો આવી જા એ મમ્મી તો ફરી જાય હતા હું જોવા માગતો જ નહીં માલી લઈ જાય હારો આવો તારો જેવું કાન આવો એની ગઈ તારી આવો તમે આવો ગઈ તો ફટાફટ જઈએ બજારમાં હવે પકડ તો કે આપણે જતા રાહુલના ત્યાં લોકાચાર એની પપ્પા મરી જાય એકણ બહુ દુઃખ થયું હોભળીને સમાચાર બહુ કરે ભગવાનના આપણે આગળ છો કોઈ ચાલે કોઈ નહીં લોકાચાર જઈને આવ્યા બાજુ પૂજા સાથે બેઠો છે શિવો તું એ લોકો જઈને આવ્યો તું એ લોકો જઈને આવ્યો લે તું એ લોકો જઈને આવ્યો યાર રવિવારના જવાનું આપણો રવિવારના ખબર લઈ આવીએ હા ગોઠવા એક જો રાહુલ આઈકન લોકાચા જઈને આવ્યા ભગવાને બહુ ખોટું કર્યું કોઈના ઘરે આવું ના કરે કારણ કે હજી 4 ભાઈ બૂન બચારા કુવા હશે તો આપણે એમનો આધાર બનવું પડશે અને આપણે હેલ્પ કરતા રહીશું રાહુલનો ભગવાન એમને આત્માને શાંતિ આલે
જો આપણે પૂજાને અહીં બેઠો છું અહીંયા મમ્મીને શું રોતા બચારો લાવો પોઈન્ટ લાવો હું વાત ખરેખર ચાલે આમાં કોક ટેસ્ટ કરાવીએ એક નંબર મરચું પાણી મસ્ત એકલો હું તે ટેસ્ટ કરાવવો પડે તો અને મરચું સ્પેશિયલ રામદેવનું મરચું હા લે આમ ચલાય ચલો એક નંબર મરચું મસ્ત પેલું ઓછું ખા અરે મરચો મત દુખો કે આ શાકવા તે એ તેવું જોઈએ તાણે ચાખવામાં તો આમાં તો થોડું થોડું પાકમાં આવતા ને એવું જોઈએ હું કેવું નહીં તીખું હોય ને તો સારું સ્વાદ ભાવ આવે. તો guys, આપણે ફર્સ્ટ ક્લાસ જમી લઈએ ફેમિલી સાથે મસ્ત મજાનું અરે થેન્ક યુ એવું બધું બની ઓમ મને વાયરો આવતો પણ મરચું ખાવાનું મજા આવે અને અંદર ટોમેટો નખાવા આવે દઉં જોઈએ કશું જ નહીં એક દાળ ફિશ ચલાવીએ ખાવા શું કેવું તો કઈ જો પપ્પાજી મોય બેઠા જમવા તું હા હું કેવું છે રીતે પપ્પા કે મારે એકલા બિહારે અંદર કે બે ભાઈઓ બે જગ્યાએ હવે અવડું પડે ને પણ બધું યાર આમ બે થઈ પેલા એક હતી એટલે પોહાતું આમ હા હોકડું પડે ચલો કઈ મસ્ત મજાનું જમી લઈએ મજા આવે સાચી વાત છે તો કઈ આ બાજુ જો પૂજા નિહાળે ખાવાનું ચાલુ હજી તો ચેતરલાલ ખોય છે હવે અને કાંઈ આ બાજુ તો અમારા શિવાસ છોટે શિવાસ એના બાના પણ ખાવા માટે ઊભો થઈ ગયો અલ્યા તને કોઈને તો ખાવા ઉઠો કર્યો યા હા જો બાના પામ બે ગયા ખાવા ઉભો હતી બેટા એનો પપ્પા કે તે બધો ખોરાડો હું તમે જોઈ રહ્યું કે હા જાઓ તો યાર સાતુરા જેવો પા શું કેવો પા ખાઈ લો વાતો કર્યા પર બાપ તો બેસીએ શાંતિથી તો આખી ફેમિલી જોડે બેસી ખાઈએ છીએ અને ખાઈ બેન હવે શાંતિ વાતો તો કરીએ બેસીએ રંબા ઉઠ્યું અરે મારું છોકરું ઓહો ઓહો બગાવ ખાયા તો ભગત તો અને રોટલો ખાઈ ગયા માના હાથનો હઈ હઈ એ તા પાન લપાઈ ગયો હતો હે એ આમ પાન તો લપાઈ ગયા તો લે મારો વાળો ચેતલા ચેતા ઈ કે હા બૂમ પાલે ચેતા શું બોલે બા બોલો એવું ના કહેવાય બોલ બાબા 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 કા નમી પડે આ શું તેરામાં શું કરે તો કે આ બાજુ તો ખાઈ પીને તો મસ્તી કાઢે છે શિવાજ ઉઠ્યો રમવા માટે ઓજેલા વાગી જવાનો આ તો 12 વાગશે હા 12 વાગશે આ પપ્પા પૂછ પપ્પા ઊંઘા રે ભાઈ હા નો હું પપ્પા થોડી માલિશ કરતા હું પપ્પા ખાધું શું બન્યું શાક હવે એકદમ સ્પેશિયલ માલફો બનાવો માં મમ્મી બનાવવા સ્પેશિયલ હવે શું કેવું હા આ ઓઠું થી પાતા ને તાવ આવે એટલે હું છે પાછું એવું ઉઠી ગયો લે આ છોકરું ઉઠ્યું રમવા ઉઠ્યું લે કે બાબુ આજ તો માલિશ કરી દઉં કેમ શું કહે જો પપ્પા થોડી માલિશ કરી દઈએ ખાઈ પી બેઠા છીએ થોડી થોડી માલિશ લગાડી ગયો હવે ના પેલા ઘેર બેઠા રે ના એ તો ખાઈ નાખે એ બોલા બાબા બેટા બોલાવ તો લે આ બોલા બાબા જો માલિશ કરી દો
જાસ્તે સુલો એ જો કરે ચલા ગયા હજી હજી કઈ એકલો ગયા પેલા એ તો નહીં સરસ શું કરું હું કરું શું કહું છે પેલા પેલા આવે રે પેલા 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 આવે આવવાની બનાવી એને મજા આવી મજા આવી લટકણ છોકરું છે લટકણ આ તો મારું અબલીનું લટકણ છે લટકણ 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 એ કરો એમ કેવું છે હોય 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 આવ્યું કરો આરે કરે મોટી એ ચલી દે ખાલી આડો કરજો ચાલો આડો કરજો આડો કરજો એક દો એક દો બસ વિલન છે શું થયું તું આ તો જો તું ઘેર બધા ભેગો થઈ બેઠો છે વાહ હા મોટા પપ્પા કે પપ્પા મોટા પપ્પા આવું કરો એમ ઓનાથી આગળ રાખો એમ કે ઓનાથી આગળ રાખો એમ કે છે આ ભાઈ રોક કરે કે જો જરા કાય જો એ નાશે થયો શું તો બધો શું તો એ આલી આલી બરાબર આલી છે ત્યારે નથી કે છે આપણે આ જા 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 એટલે છોકરું મને ઓળખી જો આ તો મને ફોટા કે જે બાબા એકડો ખરો કે જે બાબા કરાય તું તો એમ કે છે તો બાવ બાવ કરે એવું કહું છે આવા 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 એવું કરો તમે એમ કે છે તમે એવું કરો એમ કે છે આવા 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 એનું ઉડતું કે ગાડી આલી ટેટા ટેટા હું જા જો તાપા દો હા પીમ કે છે આ તાપા દો સી તાપા પપ્પા દો ઈ રે પપ્પા જો ટેટા જો ટેટા કે ઉજો નાઠે વાદો નાઠે ઉજો એ તમ ભાઈના ઉજો 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 છોકરા મન પાડી યાદ છે હજી છે ઓરે એક રંગ મોસમ ગયો ને અમાર સાત્વિક બસ બસ કોને ભાઈ જવું એ સીધા આયા બો 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 બહેરા માતે ઓરે ભાઈ બાયુ અમે મમ્મી ભાઈ ચાલ લઈ જા ને બાયુ મને પકડ નહીં જાવ એમ કે છે અરે પકડ ના ના ને એ ટેણી શું કરું છે આ લપૈયા કેવી રમતી સ્પર્ધા તું બોલાય બોલાય સાતુભાઈ બોલાય ઉઠાડ સાતુભાઈ ઉઠાડ ભાઈને શું ઓળખા જો કે શું ઓળખા એને કે જાય ઓમ તો કે એવું કે જે સા કે જે બોલાય બોલાય કેટલા રે પાછા લે ઉઠાડ ઉઠાડ સાતુભાઈ ઉઠાડો સાતુ મુંબા દે સાતા કે જે જો કોણ સર નહીં બોલતો રહી કે છે બોલાય સાતુ બોલાય સાતુ કે જે બોલાય કે સા કે જે ઓ ગીયો સર કે જોવો છે વળી વળી ને નહીં મેં પણ કે બોલે ના ને એટલે પાછો વળજે પાસવર્ડ જે મેન ના ના પડે મેળ પડે પણ મારા બટિયા તો ભાઈ આ બધા અમારા શિવાંશભાઈ ની મોડી રાત્રે મસ્તી બેટા મસ્તી ઉઠી જતા રાતમાં કિસ્સા મસ્તી કા ઉઠે ટૂચો કોનું તો ના પડે બીજો પડે શું હવે શી ખબર શી ખબર ચેતા ચેતા એ કે
ને તું માથા ના બે તારે માથા ચોણો તપશે સાતું તો માથા બે માથા ચડી ગયો છે તો જો ઘોડા કેટલો વાગી ગયો ઘડિયામાં તો જો હા 12 વાગી ગયા છે અને મોડી રાતે મસ્તી ચાલે છે બે ટાબરે મારે ઊંઘી ગયો છે ન કે હમણાં હાલ પેલાનો એરો કઈ કાઢ્યો હતો હમણાં શું કેવું છે અહીંયા બાલસા પકડે છે બાબા માજી બબુડા બાબુ માસીમ પાણ ઊંઘી જા માસીમ પાણ કે મોટો મમ્મી પાણ ઊંઘી જો કોઈ જો આ નહીં હાય નહીં માસી માસી કરતી તને એટલે મમ્મી અંધાર તો આખેલી તો તાતો રેખો જો જગ પાછો રેખો જગ તો પછી મોટું દેખાતા તારા રેખો ના ખાવા છે લે તો કે જો મોરાદે બેઠા છીએ તો કાંઈ સવારે મળશું આપણે એક નવી સવાર સાથે અને નવી મસ્તી સાથે ત્યાં સુધી બધા મિત્રોને ટાટા બાય બાય ને ગુડ નાઇટ ચિત્તભાઈ ગુડ નાઇટ આ ગુડ નાઇટ કેવા વાર જોઈ ગુડ નાઇટ પૂજી ગુડ નાઇટ ના મમ્મીજી હવે ઊંઘશો હવે ગુડ નાઇટ બે ગુડ નાઇટ કરી બધા નાઇટ ને ગુડ નાઇટ આ તો ગુડ નાઇટ હવે બગાવ ખાય માં દે ગુડ નાઇટ કહેતા બોલ